કચ્છમાં સફેદ માટીનો ખુલ્લેઆમ ચાલતો ખનીજ ચોરીનો કાળો વેપાર। લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ જીવના જોખમે પહોંચી ભૂમાફિયાના સામ્રાજ્ય સુધી। રોજની લાખો ટન ખનીજ ચોરી છતાં પણ તંત્ર હજુ કેમ નિંદ્રાધીન? લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા ખનીજ ચોરીના દ્રશ્યો। પણ ખનીજ વિભાગ કેમ નથી પહોંચી શકતું આ સ્થળ પર? શું તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે ખનીજ ચોરીનો કાળો કારોબાર? જુઓ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। કચ્છમાં ખનીજ ચોરોનો ખજાનો, માત્ર લાઈવ ગુજરાત ન્યૂઝ પર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દ્રષ્ટિ ભાવસાર અને તમારું સ્વાગત છે અમારા વિશેષ અહેવાલમાં, જેનું નામ છે સફેદ માટીનો કાળો કારોબાર। મિત્રો, કચ્છમાં લાંબા સમયથી સફેદ માટીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, પણ ખાણ ખનીજ વિભાગ જાણે નિંદ્રાધીન થઈને કોઈ કાર્યવાહી કરવા ન માંગતું હોય તેવું લાગી રહ્યું છે। ખાણ ખનીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તટસ્થ કાર્યવાહી થઈ નથી। ત્યારે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે જીવના જોખમે ભૂમાફિયાના સામ્રાજ્યમાં જઈ કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ। કચ્છમાં સફેદ માટીનો ખુલ્લેઆમ ચાલતો ખનીજ ચોરીનો કાળો વેપાર। લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ જીવના જોખમે પહોંચી ભૂમાફિયાના સામ્રાજ્ય સુધી। રોજની લાખો ટન ખનીજ ચોરી છતાં તંત્ર હજુ કેમ નિંદ્રાધીન? લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા ખનીજ ચોરીના દ્રશ્યો। પણ ખનીજ વિભાગ કેમ નથી પહોંચી શકતું આ સ્થળ પર? શું તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે ખનીજ ચોરીનો કાળો કારોબાર? કચ્છમાં લાંબા સમયથી ખનીજ ચોરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। રોજની લાખો ટન ચાઇના કેલન માટી એટલે કે સફેદ માટીની ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે, પરંતુ સ્થાનિક ખાણ ખનીજ વિભાગ જાણે નિંદ્રાધીન થઈ ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ખુલ્લેઆમ ચાલતી આ કરોડો રૂપિયાની ચોરી તંત્રને દેખાતી નથી, ત્યારે કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓના સામ્રાજ્યમાં જીવના જોખમે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે। કચ્છમાં ખુલ્લેઆમ થતી આ ખનીજ ચોરીની જગ્યા પર તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી અથવા પહોંચવા માંગતું નથી, પણ જ્યારે અમારી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે અમારા કેમેરામાં કેદ થયા લાખો ટન ખનીજ ચોરીના દ્રશ્યો। કચ્છમાં ખુલ્લેઆમ થતી આ ખનીજ ચોરીની જગ્યા પર તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી અથવા પહોંચવા માંગતું નથી, પણ જ્યારે અમારી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ આ સ્થળની મુલાકાત લીધી ત્યારે અમારા કેમેરામાં કેદ થયા લાખો ટન ખનીજ ચોરીના દ્રશ્યો। કચ્છનું ખાણ ખનીજ વિભાગ દાવા કરતા હોય છે કે ખનીજ ચોરીને લઈને ગંભીર છે, પણ દાવો કેટલો પોકળ સાબિત થયો છે તે આપ ખુદ જુઓ। ભુજ તાલુકાના મોખાણા ગામ પાસે ખનીજ ચોરીનું કામ ધોળા દિવસે ચાલી રહ્યું છે। જીવના જોખમે જ્યારે અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે માત્ર 5 મિનિટમાં ખનીજની ચોરી કરેલી 10 થી વધુ ટ્રક પસાર થઈ। ત્યારબાદ જ્યારે અમારી ટીમ મુખ્ય ખાણ સુધી પહોંચી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને ખાણ ખનીજ વિભાગ પર અનેક સવાલો ઊભા થાય છે। ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ આ ખાણમાંથી 1-2 ટ્રક નહીં
પણ 6 થી 8 ટ્રકો આ ખાણમાં સમાઈ જાય તેટલી ઊંડી આ ખાણ ખોદી નાખી છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ ખાણની બાજુમાં જ આવી બીજી 3 ખાણો ચાલુ છે। કચ્છ હંમેશાથી ભૂમાફિયાઓની પહેલી પસંદગીની જગ્યા રહી છે। કચ્છમાં કિંમતી ખનીજની ભરમાર છે। આ કિંમતી ખનીજને ગેરકાયદેસર રીતે ચોરી કરી ભૂમાફિયાઓ મસ્ત મોટી કમાઈ કરી રહ્યા છે। કરોડોની ખનીજ ચોરી પાછળ કોની રહેમ નજર છે તે જાણવા અમારી સાથે જોડાયા છે કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી KM મહાવાડિયા। સ્વાગત છે આપનું લાઈવ ગુજરાત ન્યૂઝમાં। સાહેબ, અમને જણાવશો કે ભુજ તાલુકાના મોખાણા ગામ પાસે ધોળે દિવસે ભૂમાફિયાઓ રોજની લાખો ટનની ચોરી કરી રહ્યા છે, શું કહેવું છે આપનું એ બાબતે? ભુજ તાલુકાના જે મોખાણા ગામ પાસે ધોળે દિવસે ભૂમાફિયાઓ રોજની લાખો ટનની ચોરી કરી રહ્યા છે, તો આપનું એ બાબતે શું કહેવું છે? એ બાબતે તપાસ કરાવીને કાર્યવાહી કરીશું। અને અમને જણાવશો કે જ્યારે મીડિયા જગ્યા પર પહોંચી શકે છે તો આપનું ખાતું કેમ નથી પહોંચી શકતું? મેડમ, અમારી પાસે ફરિયાદ અને જ્યારે ફરિયાદ આવે છે ત્યારે અમે તપાસ કરીએ જ છે। અને કચ્છમાં જ્યારે બહારની ટીમો આવી કાર્યવાહી કરી શકે છે તો આપ જવાબદાર અધિકારી હોવા છતાં બી કેમ કાર્યવાહી નથી કરી શકતા? અપૂરતો સ્ટાફ। જી, સ્ટાફ અપૂરતો હોય, એક જ વ્યક્તિ પાસેથી કેટલી જગ્યાએ પહોંચાડવો। અને લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા જે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે તો આપ કાર્યવાહી કરશો કે નહીં? ચોક્કસ કરવામાં આવશે। જી સાહેબ, આપનો આભાર। તો આ હતા કચ્છ ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારી શ્રી, જેમણે કાર્યવાહી કરવાની વાતો તો કરી, પરંતુ જોવાનું એ રહ્યું કે તેના પર અમલ ક્યારે કરશે। લાઈવ ગુજરાત ન્યૂઝ આવા ખનીજ ચોરી કરતા ભૂમાફિયાના પર્દાફાશ કરતું રહેશે અને તંત્રને પણ નિંદ્રામાંથી જગાડતું રહેશે। પૃથ્વીસિંહ જાડેજા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કચ્છ। તો આ તો અમારો વિશેષ અહેવાલ, જેનું નામ હતું સફેદ માટીનો કાળો કારોબાર। ફરીવાર બીજા વિશેષ અહેવાલ સાથે મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। કચ્છમાં સફેદ માટીનો ખુલ્લેઆમ ચાલતો ખનીજ ચોરીનો કાળો વેપાર। લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ જીવના જોખમે પહોંચી ભૂમાફિયાના સામ્રાજ્ય સુધી। રોજની લાખો ટન ખનીજ ચોરી, છતાં પણ તંત્ર હજુ કેમ નિંદ્રાધીન? લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા ખનીજ ચોરીના દ્રશ્યો। પણ ખનીજ વિભાગ કેમ નથી પહોંચી શકતું આ સ્થળ પર? શું તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે ખનીજ ચોરીનો કાળો કારોબાર? જુઓ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ, કચ્છમાં ખનીજ ચોરોનો ખજાનો, માત્ર લાઈવ ગુજરાત ન્યૂઝ પર। કચ્છમાં સફેદ માટીનો ખુલ્લેઆમ ચાલતો ખનીજ ચોરીનો કાળો વેપાર। લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ જીવના જોખમે પહોંચી ભૂમાફિયાના સામ્રાજ્ય સુધી।
રોજની લાખો ટન ખનીજ ચોરી, છતાં પણ તંત્ર હજુ કેમ નિંદ્રાધીન? લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા ખનીજ ચોરીના દ્રશ્યો. પણ ખનીજ વિભાગ કેમ નથી પહોંચી શકતું આ સ્થળ પર? શું તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે ખનીજ ચોરીનો કાળો કારોબાર? જુઓ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. કચ્છમાં ખનીજ ચોરોનો ખજાનો, માત્ર લાઈવ ગુજરાત ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દ્રષ્ટિ ભાવસાર અને તમારું સ્વાગત છે અમારા વિશેષ અહેવાલમાં, જેનું નામ છે સફેદ માટીનો કાળો કારોબાર. મિત્રો, કચ્છમાં લાંબા સમયથી સફેદ માટીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, પણ ખાણ ખનીજ વિભાગ જાણે નિંદ્રાધીન થઈને કોઈ કાર્યવાહી કરવા ન માંગતું હોય તેવું લાગી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તટસ્થ કાર્યવાહી થઈ નથી. ત્યારે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે જીવના જોખમે ભૂમાફિયાના સામ્રાજ્યમાં જઈ કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે. તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. કચ્છમાં સફેદ માટીનો ખુલ્લેઆમ ચાલતો ખનીજ ચોરીનો કાળો વેપાર. લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ જીવના જોખમે પહોંચી ભૂમા